વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સૂચકાંકની આપણે ચર્ચા કરીએ છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાસ્પેર, પાસેક, ફિશર ના ગાણિતિક સૂત્ર અને એના જે કોલમ જે છે કોલમ કેવી રીતે બને અને 9 કોલમની વાત જે આપણે કરી હતી એ 9 કોલમ કેવી રીતે બને છે એની આપણે ચર્ચા કરી છે। આજે આપણે એક નાનકડું એવું એક્ઝામ્પલ કે પરીક્ષાની અંદર દાખલો જો આપણને પૂછાય તો આપણે એ દાખલો કેમ ગણો, ખરેખર લાસ્પેર, પાસેક અને ફિશરની અંદર આમ તો 3 રીત બને। રીત એક જ છે, કોલમ પણ સેમ છે, સૂત્ર પણ સેમ છે, પણ આપણી દ્રષ્ટિએ વિચારીએ તો અહીં 3 ભાગમાં એ દાખલાઓ જે છે એ વહેંચી શકાય। એક તો સાવ સિમ્પલ દાખલો, બીજું કે જેમાં આપણને એકમ આપેલા હોય અને ત્રીજું કે જેની અંદર આપણને કુલ ખર્ચ આપણને આપેલો હોય। આ 3 ભાગમાં આ દાખલાઓ જે છે એ વહેંચાયેલા છે। આજે આપણે એક નાનકડું એક્ઝામ્પલ લેવાનું છે। એ એક્ઝામ્પલ પરથી આપણને આઈડિયા આવશે કે દાખલાઓ જે છે એ પરીક્ષામાં કેવા સરળ છે। આ દાખલો સેક્શન F ની અંદર 43માં પ્રશ્નની અંદર 5 માર્ક્સમાં આ દાખલો પૂછાય। એ ફિક્સ છે કે દાખલો 100% એક્ઝામમાં પૂછાવાનો છે કે જેમાં લાસ્પેર, પાસ અને ફિશર આપણને એ સૂત્રના ગાણિતિક દાખલાઓ જે પૂછાવાના છે। તો જોઈએ કે દાખલો આપણે એક્ઝામ્પલ શું કહે છે। આ દાખલો મેં જાતે બનાવેલો છે એટલે આના પરથી આપણને આઈડિયા આવશે કે દાખલા આગળ આપણે કેટલા સરળ છે અને દાખલા 5 માર્ક્સ જે છે આપણને બહુ સરળતાથી આપણને પ્રાપ્ત થઈ શકશે। જેની અંદર નીચેની માહિતી પરથી IL એટલે કે ઇન્ડેક્સ ઓફ લાસ્પેર, IP એટલે કે ઇન્ડેક્સ ઓફ પાસેક અને ફિશર જેને એક આદર્શ સૂચકાંક પણ કહી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણને પરીક્ષામાં એવું પૂછે કે આદર્શ સૂચકાંક શોધો। આદર્શ સૂચકાંક એટલે કયો? લાસ્પેર, પાસેક કે ફિશર? તો આદર્શ સૂચકાંક એ ફિશરનો સૂચકાંક છે જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ કે શા માટે એ આદર્શ છે એની ચર્ચા આપણે વિગતે અગાઉ કરી ચૂક્યા છીએ। તો આગળ જોઈએ કે ફિશરનો સૂચકાંક શોધો। રકમમાં વસ્તુ 2019 ની માહિતી આપેલી છે, 2020 ની માહિતી આપેલી છે। તો આગળ જોઈએ કે પહેલું કોલમ છે વસ્તુ છે। આપણને ખબર છે કે કુલ 9 કોલમ બનાવવાના છે। એમાં 5 તો રકમમાં જ આપણને આપેલા છે, બાકીના 4 એ આપણે બનાવવાના છે જે આપણને ખબર છે। તો 2019 અને 2020 આ 2 વર્ષની માહિતી છે। એમાં ભાવ અને જથ્થો, ભાવ અને જથ્થો એ આપણને અહીંયા આપેલા છે। ભાવને આપણે ઇંગ્લિશમાં કહીશું P, જથ્થો એટલે કે Q। ભાવ એટલે કે P, જથ્થો એટલે કે Q। Q means કે ક્વોન્ટિટી। 2019 અને 2020 એમાં સૌથી જૂનું વર્ષ કયું? તો કે 2019। તો 2019 એ જૂનું વર્ષ હોવાથી એની સાંકેતિક ભાષા એ 0 છે। તો આપણે કહીશું કે અહીંયા P0 અને અહીંયા Q0 કેમ કે આ બંને માહિતી એ 2019 ની છે અને એ આધાર વર્ષ છે, જૂનું વર્ષ। 2020 એ નવું વર્ષ છે એટલે એને ચાલુ વર્ષ કહેવાય। એની સાંકેતિક ભાષા છે 1, તો આને કહીશું P1 અને Q1। તો આ 5 કોલમ જે છે એ તૈયાર થઈ ગયા છે। તો જે આપણે જવાબ લખીએ કે વસ્તુ પહેલું કોલમ, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું। આ 5 કોલમ રકમ પર ડિપેન્ડ છે। તો પહેલો આવશે P0, એના પછી Q0, એના પછી P1, એના પછી Q1 અને બાકીના કોલમ 4 એ ફિક્સ છે જે આપણને ખબર છે। P અને Q, P અને Q, P અને Q, P અને Q આ 4 વખત લખી નાખવાનો। લાસ્પેરનો કોડ 1000 છે તો 1000 લખશું આપણે
અને 5 નો પર 1101 છે એટલે આ કરશું આપણે 1101. તો આ ચાર કોલમ જે છે એ બની જાય છે. વસ્તુ લખી આપણે A B અને C. તો અહીંયા વસ્તુ A એમાં P0 છે 10 9 અને 3, પછી 7 2 અને 10 15 10 અને 5 2 4 અને 6. તો આ કોલમ જે છે એ રકમમાં જે પ્રમાણે આપ્યું છે એ મુજબ જ મેં લખેલું છે. હવે P1 Q0 એટલે કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એટલે કે P1 નું કોલમ જે હોય અને Q0 એ બંનેનું શું કરશું આપણે મલ્ટીપ્લિકેશન. એટલે કે P1 તો P1 અહીંયા છે 15 અને Q0 તો અહીંયા છે Q0 7. એટલે 15 ગુણ્યા 7 કરીએ આપણે તો અહીંયા આવશે 105. પછી 10 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 20. 10 ગુણ્યા 5 એટલે આવશે 50. એટલે આ કોલમ જે આપણે કરવો પડશે. ત્યાર પછી P0 ગુણ્યા Q0 બીજું કોલમ છે P0 Q0. તો P0 છે 10 Q0 છે 7 એટલે કે 10 ગુણ્યા તમે 7 કરો એટલે કેટલા આવશે 70. પછી 9 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 18. ત્યાર પછી 3 ગુણ્યા 10 કરો કેટલા આવશે 30. ટોટલ કરશું આપણે. ત્યાર પછી P1 ગુણ્યા Q1 તો P1 જે છે એ અહીંયા છે Q1 અહીંયા છે 15 ગુણ્યા 2 એટલે આવશે 30. 10 ગુણ્યા 4 એટલે કે 40. 5 ગુણ્યા 6 એટલે કે 30. ટોટલ આપણે કરશું. ત્યાર પછી P0 ગુણ્યા Q1 તો P0 અહીંયા છે અને Q1 એ છેલ્લું કોલમ છે તો P0 ગુણ્યા Q1 તો 10 ગુણ્યા 2 એટલે આવશે 20. 9 ગુણ્યા 4 એટલે કે 36 અને 3 ગુણ્યા 6 એટલે આવશે 18. આ ચારેય કોલમનો શું કરશું આપણે સરવાળો કરીએ એની અંદર 105 વત્તા 20 વત્તા 50 એટલે જવાબ આવશે 175. ત્યાર પછી આપણે જોઈએ કે 70 વત્તા 18 વત્તા 30 એટલે આવશે 118. પછી 30 વત્તા 40 વત્તા 30 એટલે આવશે 100. ત્યાર પછી 20 વત્તા 36 વત્તા 18 એટલે આવશે 74. વિદ્યાર્થી મિત્રો P1 અને Q0 નો સરવાળો એટલે સાંકેતિક ભાષામાં સિગ્મા એટલે કે નો સરવાળો કહેવાય. આને કહેશું આપણે સિગ્મા P1 Q0. આને કહેશું આપણે સિગ્મા P0 Q0. આને કહેશું આપણે સિગ્મા P1 Q1. આને કહેશું સિગ્મા P0 Q1. કેમ કે આ જે છે એનો સરવાળો છે. સરવાળો એટલે કે સિગ્મા જે આપણને ખબર છે. તો આપણો કોલમ જે છે એ બની જાય. હવે લાસ્ટ નું સૂત્ર મૂકી આપણે તો લાસ્ટ નો કોડ આપણને 1000 ખબર છે. સૂત્ર લખીએ કે IL સિગ્મા P અને Q સિગ્મા P અને Q ગુણ્યા 100. લાસ્ટ નો કોડ 1000 છે એટલે કે 1000 લખીએ આપણે એની કિંમત લખીએ કે સિગ્મા P1 Q0 એટલે કે સિગ્મા P1 Q0 કેટલા 175 છે 175 છેદમાં સિગ્મા P0 Q0 સિગ્મા P0 Q0 118 ગુણ્યા 100 તો કેલ્ક્યુલેટર મળી આવે 175 ભાગ્યા 118 ગુણ્યા 100 આપણે કરીએ એટલે જવાબ આવશે 148.31%. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વચ્ચે કરવું પડશે અર્થઘટન જે આપણે અત્યારે
નથી. જ્યારે આપણે સ્વાધ્યાય કરશું ત્યારે આપણે શીખશું. તો આ અર્થઘટન શું છે? તો બોર્ડની પરીક્ષામાં આ આખો દાખલો સાચો હોય અને જો એનું આપણે અર્થઘટન ન કરેલું હોય તો પરીક્ષાની અંદર આપણો અડધો માર્ક જે છે એ જતો રહે છે. એમાં કઈ છે નહીં કે આપણને ખબર છે કે આધાર વર્ષમાં 100 છે, એની સરખામણીએ ચાલુ વર્ષમાં કેટલા ટકા વધારો થયો છે, સાપેક્ષ ટકાવારી ફેરફાર જે આપણી વ્યાખ્યા સૂચકાંકની જે છે એ આપણે જોવાની છે. તો અહીંયા 148.31 માટેનો 100 બાદ કરી દો તો 100 થી વધારે છે એટલે કે 48.31% નો વધારો એ દર્શાવે છે. તો એનો અર્થ એવું થશે કે વર્ષ 2019 ની સરખામણીએ વર્ષ 2020 માં 48.31% જેટલો વધારો દર્શાવે છે. આ એનું અર્થઘટન છે જે આપણે આગળનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે પાસે એનું સૂત્ર બનશે સિગ્મા p અને q, સિગ્મા p અને q ગુણ્યા 100. એનો પર 1101 છે તો આ 1101 સિગ્મા p1 q1 એટલે કે સિગ્મા p1 q1 અહીંયા આપ્યું છે એ કેટલો કે 100 છે. સિગ્મા p0 q1 છે એ 74 છે તો છેદમાં લખશું 74 ગુણ્યા 100. તો 100 ના છેદમાં 74 ગુણ્યા 100 કરીએ એટલે જોઈએ જવાબ કેટલો આવે છે 135.14. નો જવાબ આવશે 135.14%. તો આ વિચાર કરીએ કે 100 થી આ આંકડો વધારે છે એટલે વધુ આંક બતાવે છે. એમાં જોઈએ તો કે વર્ષ 2019 ની સરખામણીએ વર્ષ 2020 માં એ 35.14% નો એ વધારો દર્શાવે છે. આ એનો શું બનશે અર્થઘટન. ત્યાર પછી ફિશર તો કે IF રૂટ ની અંદર IL ગુણ્યા IP. ફિશરમાં ટૂંકું સૂત્ર છે જે સમયે રકમમાં આપણને IL અને IP એ બંને આપેલું હોય અને એ સમયે ફિશર ગોતવાનું આપણને કીધું હોય ત્યારે આ ટૂંકું સૂત્ર મૂકવું. તો એની સૂત્ર જોઈએ કે રૂટ ની અંદર IL કેટલો છે તો કે 148.31 ગુણ્યા IP એટલે 135.14. આનું મલ્ટીપ્લિકેશન એનું શું કરશું આપણે વર્ગમૂળ એટલે કે 148.31 ગુણ્યા 135.14 એનું કરીએ આપણે વર્ગમૂળ. જવાબ આવશે 141.57. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે ફિશરનો અર્થઘટન એવું થાય કે 41.57% જેટલો અહીંયા વધારો દર્શાવે છે. તો આ લાસ્ટ સ્ટેપ પાસે ફિશર આવો જ દાખલો બોર્ડની એક્ઝામમાં છે એ પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ મેં જાતે બનાવી છે, તમે પણ રકમ અહીંયા આ રીતે જાતે બનાવી શકો છો કે ભાવ જથ્થો લખી તમે કોઈ પણ તમે આંકડા લખી શકો છો. માત્ર પ્રેક્ટિસ કરવાથી જ આપણને આ 5 માર્ક જે છે એ આપણને રોકડા મળી શકે છે. ટેક્સ્ટ બુકમાં દાખલા આપણને આગળ આપેલા છે જે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ રકમ ને આધારે તમે પણ બીજા 2 થી 3 દાખલાને જાતે બનાવીને પ્રેક્ટિસ કરશો તો તમને આ દાખલો જે છે એ વધારે આવડશે. મેં એના 9 કોલમ એમાં 5 તો રકમમાં આપણને આપેલા છે, 4 જાતે બનાવવાના છે એ ખૂબ સરળ છે અને 3 સૂત્રો જે છે લાસ્ટ સ્ટેપ પાસે ફિશર એમ યાદ રાખી લો એટલે આપણે 5 માર્ક્સ જે છે એ આપણને પ્રાપ્ત થઈ જાય. થેન્ક યુ.